ધોરણ 9 વિષય સંસ્કૃત પ્રકરણ 8 કાસાયાનામ કો અપરાધ એટલે કે ભગવા વસ્ત્રોનો સો અપરાધ. મિત્રો, અગાઉ આપણે અનુવાદ અને વ્યાકરણના કેટલાક પ્રશ્નો જોયા. આજે આપણે બીજા જ એવા વ્યાકરણના જે પ્રશ્નો છે એ જોઈશું. તો અહીંયા પ્રશ્ન છે કે અધોદત્તમ ગદ્ય સંપઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. એટલે ગદ્યાંશ ગદ્યખંડ એટલે કે ફકરો આપ્યો છે અને એ ફકરાને વાંચી અને પછી એમાંથી આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે અને એના આધારે જવાબ લખવાના છે. જુઓ, હું ફકરો વાંચું છું. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્રતા આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ કર્યો. આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. આંદોલનસ્ય એટલે કે આંદોલનનો નિખિલો અપી વ્યવહાર સમગ્ર જે વ્યવહાર છે તે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમેથી પ્રચલિત હતો. એટલે કે શરૂઆતનો જ્યારે સમય હતો ત્યારે આંદોલનનું જે કામકાજ છે એ સાબરમતી આશ્રમથી શરૂ થયું હતું. એકસ્મિન દિવસે એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આગચ્છત. એકવાર સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેન અતીવ પ્રસન્ન પ્રભાવિત ચ આસીત. તેમને દેશની સ્વતંત્રતા માટે કાર્યરત થયેલા ગાંધી મહોદયના કાર્યથી એ પોતે ખુશ થાય છે અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. સહ ગાંધી મહોદયાય કથયદ. તેમણે ગાંધી મહોદયને કહ્યું, અહમ ભવતઃ આશ્રમમ પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી. શું કહે છે? ગાંધી મહોદયને સ્વામી સત્યદેવ કહે છે કે હું તમારા આશ્રમમાં પ્રવેશવાની અને રહેવાની ઈચ્છા રાખું છું. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કરતું મમાપી મહતી ઈચ્છા વર્તતે. શું કહે છે કે દેશની સ્વતંત્રતા માટેનું જે કાર્ય છે એ કાર્ય કરવા માટેની મમ અપી એટલે કે મારી પણ મહતી એટલે મારી પણ ખૂબ ઈચ્છા છે. મિત્રો, આટલો ફકરો છે. હવે આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે, કહ સ્વતંત્રતા આંદોલનમ પ્રારભત. એટલે કે સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ કોણે કર્યો? તો જવાબ આવશે મહાત્મા ગાંધી મહોદય. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્રતા આંદોલનમ પ્રારભત. પ્રશ્ન બીજો છે, સાબરમતી આશ્રમે કિમ પ્રાચલત. સાબરમતી આશ્રમમાં શું પ્રચલિત હતું? તો જવાબ છે કે સ્વતંત્રતા આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. સ્વતંત્રતા આંદોલનનો જે સમગ્ર વ્યવહાર છે તે સાબરમતી આશ્રમથી પ્રચલિત હતો. ત્રીજો પ્રશ્ન છે, એકસ્મિન દિવસે આશ્રમમ ક આગચ્છત. એકવાર આશ્રમમાં કોણ આવ્યું? તો એકવાર આશ્રમમાં સ્વામી સત્યદેવ આવ્યા. એકસ્મિન દિવસે આશ્રમમ સ્વામી સત્યદેવ આગચ્છત. ચોથો પ્રશ્ન છે, સ્વામી સત્યદેવ કેન પ્રસન્ન પ્રભાવિત ચ આસીત. સ્વામી સત્યદેવ કોનાથી પ્રસન્ન અને પ્રભાવિત થયા? તો ઉત્તર આવશે સ્વામી સત્યદેવ દેશસ્ય સ્વાતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેન અતીવ પ્રસન્ન પ્રભાવિત આસીત. કહે છે કે સ્વામી સત્યદેવ છે એ દેશની સ્વતંત્રતા માટેના કાર્યમાં જોડાયેલા ગાંધી મહોદયના કાર્યથી એ પોતે ખૂબ પ્રસન્ન અને પ્રભાવિત થાય છે. તો મિત્રો, પરીક્ષામાં પણ તમારે આ રીતે ગદ્યખંડ આવશે. એવું જ નહીં કે આ જ ગદ્યખંડ આવશે. કોઈ પણ ગદ્યખંડ હોય તો એ ગદ્યખંડ પહેલાં શાંતિથી એને વાંચી જવાનો, એમાં શું કહેવા માગે છે એ સમજવાનું અને એના આધારે પછી પ્રશ્નોના ઉત્તર પરીક્ષામાં લખવાના રહેશે. મિત્રો, હવે આગળનો પ્રશ્ન જોઈશું કે પ્રદત્તાના શબ્દાના પ્રયુજ્ય વાક્યાની રચયતા. એટલે કે આપણને શબ્દો આપ્યા છે એ શબ્દોને પ્રયોજી અને વાક્ય રચવાનું છે. પહેલું છે કે એક દિવસ આશ્રમમાં આવ્યા. નીચે આપણને
સંસ્કૃતમાં લખ્યું છે કે એક દિવસ આશ્રમ આ વત્તા ગમ. તો આવ્યાનું શું થશે? આ વત્તા ગમ. ગમ ધાતુ છે, બરાબર ને? તો એવી રીતે થશે કે શહ એકસ્મિન દિવસે આશ્રમમ આગચ્છત. તેઓ એક દિવસ આશ્રમમાં આવ્યા. બીજું છે તેઓ કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા. આપણને આપ્યું છે કે કાર્ય અતીવ પ્રભાવિત અસ. અસ એ મૂળ ધાતુ છે. હવે આપણે તેનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા શું થશે? સહ એટલે કે તેઓ કાર્યેના અતીવ પ્રભાવિત આસિત. તેઓ કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા. અસ એટલે હોવું. આગળ છે ત્રીજું, ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થવું. જો મિત્રો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે આપણે વાક્ય કરીશું ત્યારે પણ એમાં પ્રશ્નાર્થવાચક વાક્ય બનાવવાનું રહેશે. તો અહીંયા છે કે ત્યાગ એટલે કે ત્યાગ કરવા માટે. પછી છે ક્રુ વત્તા તુમ અને કથમ પ્રવૃત્ત ભૂ. તો વાક્ય આવી રીતે બનશે કે ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્ત ભવામી. પ્રશ્ન પૂછ્યો છે અહીંયા કે ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્ત ભવામી. ત્યાગ કરવા માટે હું કેવી રીતે પ્રવૃત્ત થાઉં. પછી આગળનું છે ચોથું, માત્ર કાષાય વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું. તો કેવલમ કાષાય વસ્ત્ર ત્યાગ વદ. તો વદનું અહીંયા કહું છું એટલે વર્તમાન કાળનું રૂપ મૂકવાનું છે અહીંયા કે કેવલમ કાષાય વસ્ત્રાનામ ત્યાગાય વદામી. કેવળ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. મિત્રો પરીક્ષામાં પણ આવી રીતે તમારે 1 માર્ક્સની ખાલી જગ્યા આવશે કે આખું વાક્ય તો લખેલું જ હશે. ધારો કે અસ છે તો અસનું શું થાય? તો અસનું થશે કે આસિત. એવી રીતે તમારે રૂપ જોઈ વાક્યને અનુકૂળ રૂપ મૂકવાનું રહેશે. આગળનો પ્રશ્ન છે કે માતૃભાષાયા ઉત્તરાણી લિખત. એટલે કે માતૃભાષામાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું. તો સ્વતંત્રતા માટેના આંદોલનનો જે બધો જ વ્યવહાર શરૂઆતમાં સાબરમતી આશ્રમથી ચાલતો હતો. પ્રશ્ન બીજો છે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા. તો સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમને આઝાદી માટે ચાલતા આંદોલનોમાં સેવા કરવાની ઈચ્છા હતી. એટલા માટે તેઓ આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા. પ્રશ્ન ત્રીજો છે ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું. તો જવાબ આવશે કે ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું કે આપે જે કહ્યું હતું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ્ય નથી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ચોથું પ્રશ્ન છે કે સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે. તો જવાબ છે કે ભગવા વસ્ત્રો ધારણ કરનારા સંન્યાસી લોકો આપણા તરફ આપણા દેશના લોકો પૂજ્ય ભાવ રાખે છે, તેમને આદરપૂર્વક જુએ છે. આથી તેઓ સંન્યાસીઓની સેવા કરવાની ભાવના ધરાવે છે. પાંચમો પ્રશ્ન છે કે ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું. તો ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો જે સંશય છે તે દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી ગાંધીજીના સેવા કાર્યમાં જોડાયા. હવે છે વિવરણાત્મક નોંધ. એટલે કે તમારે પરીક્ષામાં 2 માર્ક્સની નોંધ પૂછાય છે. કોઈ પણ ટૉપિક હોય અને એના વિશે તમારે 5-6 વાક્યમાં લખવાનું રહેશે. તો અહીંયા છે સ્વામી સત્યદેવ અને મહાત્મા ગાંધી. તો સ્વામી સત્યદેવ એક સંન્યાસી હતા. ગાંધીજીના કાર્યથી પ્રભાવિત થઈ તેમને આશ્રમમાં મળવા ગયા હતા. તે સમયે તેમને આશ્રમમાં જ રહેવાની અને સમાજની સેવા કરવાની એમને ઈચ્છા પ્રગટ કરી. એટલે ગાંધીજીએ એમને આશ્રમમાં પ્રવેશ કરવા માટેની છૂટ આપી, પણ એમ કહ્યું કે તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો. સ્વામી સત્યદેવ મનમાં તો ગુસ્સે થઈ ગયા, પણ ગાંધીજી આગળ એમને પોતાનો ગુસ્સો પ્રગટ ન કર્યો. તેમણે ગાંધીજીને કહ્યું કે હું તો સંન્યાસી છું અને હું સંન્યાસી છું તો હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કેવી રીતે કરી શકું.
સેવા કાર્યમાં ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? એટલે ગાંધીજીએ એમને સ્પષ્ટ કરતાં કહ્યું કે આપણા દેશના લોકો સંન્યાસીઓ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે. તેઓ તેમની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. એટલે તમે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હશે તો લોકો તમને સેવા કરવા દેશે નહીં અને તમારી સેવામાં જ લાગી જશે. આવું કરવાથી આપણો જે ધ્યેય છે એ પૂરો થાય નહીં. આ વાત સત્ય સમજાતા ભગવા વસ્ત્રોનો ત્યાગ કર્યો અને સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીની સાથે તે જ ક્ષણે સેવા કાર્યમાં જોડાયા. બીજું છે મહાત્મા ગાંધી. તો મિત્રો, ગાંધીજી વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. એ મહાત્મા ગાંધી, તેઓ ભારતના આઝાદીના લડવૈયા હતા. તેમણે ભારતને આઝાદી અપાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1969ના દિવસે પોરબંદરમાં થયો હતો. તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ હતું. તેમના પત્ની કસ્તુરબા હતા. તેમણે વકીલાતની પદવી ઇંગ્લેન્ડમાંથી પ્રાપ્ત કરી હતી. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે સત્યાગ્રહ કર્યો હતો અને તેમાં એમણે જીત પણ મેળવી હતી. ત્યારબાદ તેઓ 1915માં જ્યારે ભારત આવ્યા ત્યારે ભારતની આઝાદીની લડતમાં એમણે ઝંપલાવ્યો. તેમના રાજકીય ગુરુ શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે હતા અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાધચંદ્ર હતા. તેમણે સત્ય અને અહિંસા પર ભાર મૂક્યો હતો. તેમના જીવનમાં સાદગીનું અનન્ય મહત્ત્વ હતું. અહીં સ્વામી સત્યદેવના પ્રસંગ દ્વારા એ જ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તેનું સતત ધ્યાન રાખવું જોઈએ તથા ધર્મની સાથે વસ્ત્રોનો કોઈ સંબંધ નથી એ વાત પણ ગાંધીજીએ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આવા યુગ પુરુષનું 30મી જાન્યુઆરી 1948ના દિવસે મૃત્યુ થયું હતું. તો મિત્રો, આજે આ પ્રકરણ 8નું જે વ્યાકરણલક્ષી ટૉપિક છે એ પણ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ.